શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. સાહેબ યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, પણ આ એક જ દેશ એવો છે વિશ્વમાં કે મહાભારત વાવો અને જ્ઞાન નીકળે. યુદ્ધ વાવ્યું એમાંથી જ્ઞાન નીકળ્યું. કલ્પના કરો. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ દેશના યુવાનોને કવિનો સંદેશો એટલો જ દેવાનો છે કે બાપ, આપ જ્યાં ઉભા હો, તમારી ઉંમર ભલે નાની હોય, પણ આ દેશની, આ સૌરાષ્ટ્રની, આ રાષ્ટ્રની બેનું દીકરીઓને એમ થાય કે અમારા ભાઈઓ ઉભા છે, કોની તાકાત છે અમારે સામે ઊંચી આંખ કરી શકે. આ મૂલ્યોની જરૂર છે બાપુ આ દેશમાં. જોગીદાસ ખુમાણ ઘોડે ચડી અને વગડામાંથી નીકળ્યો અને 18-19 વર્ષની દીકરી ઢોરા ચારતી હતી. અને એ દીકરીને જોઈ જોગીદાસ ખુમાણે એક જ પ્રશ્ન કર્યો તો નીચાણ નેણ ઢાળીને કે દીકરી એકલી છો? હા એકલી છું. આજુબાજુમાં તારા બાપા મામા કોઈ નથી? કે મારા માવતર તો મરી ગયા ભાઈ. એને ખબર છે જોગીદાસ ખુમાણ બારવટીયો છે. મારા માવતર તો મરી ગયા વર્ષો પહેલા. તો મારા મામાનું ગામ છે, ઢોરા ચારું છું, ગાયો ભેંસો ચારું છું અને ગુજરાન કરું છું. એ વખતે એ ગોહિલવાડનો બારવટીયો એટલું બોલ્યો તો બેટા, મેં તને એમ નથી પૂછ્યું, પણ આજુબાજુમાં તારો ભાઈ કાકા મામા કોઈ નથી અને 18-19 વર્ષની દીકરી એકલી ઢોરા ચારશો. તારી ઉંમર 18-19 વર્ષની છે. તારી ઇજ્જતની, તારી આબરૂની તને બીક નથી લાગતી? અને મેઘાણી એમ લખે છે કે દીકરીએ એમ કીધું, બીક શેની લાગે? હે કે શેની બીક લાગે? જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે સામે ઊંચી આંખ કરી શકે છે? બનેલી હકીકત સાહેબ. અને જોગીદાસ ખુમાણ હિન્દુ ભારતી બાપુ એની જિંદગીમાં પહેલી વાર રોઈ પડ્યો છે. રોયો નથી માણસ ક્યારે, પણ આજ રોઈ પડ્યો છે. હે હોરજ નારાયણ, તું મારો ઈષ્ટદેવ છો, તું મારો બાપ છો. મારું બારવટું હાલે ન હાલે મને કોઈ પરવા નથી. ભાવનગર મહારાજા સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખી ઢોર ચારે છે એવી આબરૂ રાખજે. સૂરજ નારાયણ, મારી આબરૂ રાખ. આ પાઠ પાવાની આ જરૂર છે યુવાનોને. બાપ, તમે ભારતના સંતાન છો. ભારતમાં તમે ગુજરાતના દીકરાઓ છો અને ગુજરાતમાં તમે સૌરાષ્ટ્રના સંતાનો છો. ભારતી ભૌમની બંદૂકની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. મને એક પ્રસંગ બાબુ બહુ ગમે છે. જીજાબાઈ જ્યારે શિવાજીનો જન્મ થયો, બહુ સારી વાત છે. પ્રસંગ માને નથી કે તમે ખૂબ સાંભળ્યો છે એટલે, પણ જ્યારે જીજાબાઈ શિવાજીને ખવડાવતા ને ત્યારે થોડું થોડું વિષ ઝેર કહેવાય ને એ થોડું થોડું નાખી અને પછી દૂધ પાય અથવા તો પોતાના સ્તન ઉપર થોડું ઝેર લગાડી પછી એ દીકરાને સ્તનપાન કરાવતી હતી. એમાં કોઈ પૂછ્યું, એ માં આ દીકરાને આમ? તો હા, એટલા માટે મોટો થાય ને કોક ઝેર પાય ને મારી નાખે તો ઝેરનો હેવાયો કરી દેવો મારે અટાણે. એને કોઈ દગો ન કરી શકે મારા દીકરાને. હે ધરાવણી ધાન નીપજે, ગુડવીન મારું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. ધરાવીન ધાન ન નીપજે અને ગુડવીન મારું ન હોય. મને એક નાની એવી વાત ગમે છે કે સંસ્કારને આવતાય પેઢિયું લાગે અને સંસ્કારને જાતાય પેઢિયું લાગે. સંસ્કાર એવી વસ્તુ નથી કે તમે રાતોરાત મેળવી લ્યો, રાતોરાત વહી જાય. બાપ, એને પેઢિયું લાગે. લોટરીની ટિકિટ મને તમને દહેજ માં લાગી જાય, રાતોરાત રૂપિયા વાળા થઈ જાય. રાતોરાત સંસ્કારી ન થવાય હોય તો બેટો બાપ થણે જો ચીલે ચાલે નહીં તો જનની કામ ધણી વરવું લાગે વેરડા. રાજસ્થાનનો રાજ દરબાર ગઢ. મને એક પ્રસંગ યાદ આવ્યો છે, કહી દઉં. બે પ્રસંગ મારા આપને સામે રજૂ કરવા છે. ઠાકોર ઘાયલ થઈને આવે છે રણમેદાનમાંથી અને દરવાજા ખોલો, દરવાજા ખોલો, ચાવીઓ ક્યાં છે? ઠાકોર ઘાયલ થઈને આવ્યા છે, ચાવીઓનો ધૂળો લાવો. એ દાસ ને દાસીઓ હડિયાપાટી કરતા કરતા કીધું કે મહારાણી પાસે છે. અને મહારાણી પાસે જઈ અને દાસી એટલું કીધું, મહારાણી ચાવીનો જુડો લાવો. કે કેમ?
ઠાકોર રણમેદાનમાંથી ઘાયલ થઈને આવ્યા છે. એમ ઘાયલ થઈને આવ્યા છે તો હા, એને કહી દો દરવાજો નહીં ખુલે. કે એને કહી દો દરવાજો નહીં ખુલે. પાંગટ તોડી અને ઉહુકારા કરતો મરે મરે એ મારી નજરે જોવું નથી, પણ રણમેદાની મારી પાસે શહીદ થઈ જાય તો માથું લઈને સતી થવા હું તૈયાર છું. બાકી કહી દો મહારાજને દરવાજો નહીં ખુલે. બાબુ વિચાર કરો ને, તો રામથી તમે રામવાડા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોનો તરવારો ખેંચી છે, કારણ કે એના પાયામાં શક્તિ પડી છે. એટલે આપણો દેશ શક્તિનો ઉપાસક છે. શક્તિના અનુષ્ઠાન જે થાય છે એનું કારણ એમાંથી યુવાનોમાં ચેતના આવશે અને એ ચેતના જાતિ સંસ્કૃતિને બચાવી શકશે. બાબા આજ હું તમને કહું તો પરદેશની એવી ચાલ છે સામતભાઈ કે આ દેશની સંસ્કૃતિને ખતમ કરી નાખો એટલે ઓટોમેટિક બધા ખતમ થઈ જશે. પણ દેશની સંસ્કૃતિ જે છે એ કોઈ તાકાત નથી નષ્ટ કરી શકે, કારણ પાયામાં માં બેઠી છે. મને એક સાધુએ બહુ સરસ વાત કરી હતી મિત્રો, હું તમને આનંદ પણ કરાવવાનો છું, પણ હું જે નીચે આવ્યો છું એટલે હું તમને આપને એક બે પ્રસંગ કહી દઉં. પણ મને કે ભીખુદાનભાઈ, આ દેશનો પુરુષ બગડે તો બહુ ચિંતા નહીં કરતા. કે આ દેશનો પુરુષ બગડે તો બહુ ચિંતા નહીં કરતા. જાજરમાન પુરુષને જન્મ દેનારા દેશમાં આર્ય નારી છે, પણ આ દેશની જ્યારે નારી ધન બગડશે પછી સંસ્કૃતિને કોઈ નહીં બચાવી શકે. આ દેશ શક્તિ આધારિત દેશ છે. આ દેશ ભક્તોનો દેશ છે. આ દેશ સુરવીરતાનો દેશ છે. આ દેશ ત્યાગીઓનો દેશ છે. કીધું દરવાજા નહીં ખુલે, જાવ કઈ ગયો. અને આવી અને દાસજી કીધું મહારાણી ચાવી આપવાની ના પાડી, દરવાજા ખોલવાની ના પાડી છે કે મરી જાય તો માથું લઈને સતી થવા તૈયાર છું, પણ ખાટલાની પાંગટ તોડીને મરે એ જોવા હું તૈયાર નથી. એમ તો કે હાલ ઉગડ્યો પાછો, પણ કવિ તો એમ કે છે કે પછી રોમ રોમ લઈ ગયો, રૂવાડે રૂવાડું મીઠું લડવા. અને પછી કે છે રણમેદાનમાં કાયમ આવી ગયા. આ ઘટના બહુ સરસ છે. અને પછી ભારતની આર્ય નારી હાથમાં પાણીની જારી લઈને હાલતી થઈ, પતિને પાણી પાવા આવી રણમેદાનમાં. ચારી કોરામ નેજા માંડીને જોયો પણ ક્યાંય મસ્તક કલાતું નથી. નિરાશ થઈ ગઈ, નિહાકો નાખી અને એને યાદ આવ્યું, ઓ આમાં તો કાંઈ નહોતું, કારણ કે હું પરણીને આવ્યા પછી મારા હાથ ઉપર રાજપૂતનું માથું હતું. નીંદરમાં હાથ ખેંચ્યો, એ બંગડીની ચીપટીમાં કાનને ચીપટી આવી અને નીંદરમાં ઉકારો કર્યો તો હવે એનું માથું ક્યાંથી જડે કે નહીં. અને એ નિહાકો નાખી અને પાછી આવી. સાંભળજો મિત્રો, એની હાહુરેજીને એમ કહે છે, ભાઈજી મારી વાત સાંભળી લ્યો. સારે રણ મેં ફીરી જારી હાથ लिया. બાપુ રાજસ્થાની દુહા છે. सारे रण में मैं फिरी अज जारी हाथ लिया. बाईजी तोरे बेटड़े हो तो दोकड़ू लजविया, तारा दीकरे तो बेकड़ू लजवा छे. बाईजी हूँ आखा रण मैदान में फरी वળી મને મસ્તક મળ્યું નથી. કાળ ઝાળ થી આવનારી આ ભારતની આરી નારીને સાસુ જવાબ આપે, સાંભળજો बेटा तेज राख. नहीं बाईजी, सारे रण में मैं फिरी जारी हाथ लिया. बाईजी तोरे बेटड़े हो तो दोकड़ू लजविया. बेटा धीरज राख, शांत था. आ पीड़ता कहवायो. छोड़वजो जे जे पाणीए सड़े, नहींतर जिंदगी आखी नड़े. छोड़वजो जे जे पाणीए सड़े. धीरज राख बेटा, धीरज राखी. શું કહેશ બેટા તું? ભાઈજી મારે સતી થવું છે, મને મસ્તક મળતું નથી રણમેદાનમાં. એમ તારે મસ્તક ગોતવું છે? તો હા, બહુજી મેરો બેટડો. સાંભળજો શબ્દો, બહુજી મેરો બેટડો, મારા પેટમાં 9 મહિના ગળથોઈ લખાઈને જન્મો છે. બહુજી મેરો બેટડો તો સગુણીરો કંથ. તારો પતિ છે, તારી હારે મેં હસ્તે મિલાપ કર્યા છે. બહુજી મેરો બેટડો તો સગુણીરો કંથ. એનું મસ્તક હશે કા ઘોડાની ઘમસાણમાં અને કાકો ગજદંત. કોક હાથીના દાંત ઉપર લટકતું હશે અને કા ઘોડાની ઘમસાણમાં હશે. ઓરા પોરા પડ્યા હોય તો હાકલા પડકારાથી ગુજરી ગયા હોય. એ મોવડીમાં ગયા જ ન હોય. રણ મેદાનમાં બધા જ મારવાના ન હોય. આગલા બેને મારી નાખો એટલે 98 તો એની મેરે મળી જાય. બહુજી મેરો બેટડો તો સગુણીનો કંથ. કા હશે ઘોડાની ઘમસાણમાં અને કા હશે ગજદંત. અને ઉપડી પાછી ભાઈ પાયો. ધીરે 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 મદરણ માદાની માલિપા ગઈ અને આ બધા જોયું તો હાથીનો દાંત
એમાં મસ્તક લટકે છે, 32 દાંત ગુલાબની પાંદડીઓ જેવા દેખાય છે. ઓ આ મસ્ત આ દેશની આર્ય નારી સાહેબ જોજો, જેટલી સુરવીરતા જેટલી ખીજ હતી ને એટલી રુજુતા આવી ગઈ. પુરુષ ઓ તારું મસ્તક હાથીના દાંત ઉપર. હવે સાંભળજો. કે તે તો ઘાવન માતે ગાવ જિલ્લા એ ગોવલા હવલાના તરડા વિદામ પણ હામી છાતી એ જિલ્લા ધણી ગુલાબના ફૂલ ગણી તેજી ચૂડીની છીપે રે કણકણીઓ તું વાલા ધણી પણ ઊંધું સમજીય ભાગણી રે થઈ ગઈ મોરી ભૂલ ગણી. ઓ તેજી જે ચૂડીની છીપે કકલાટ કર્યો તો ઉહકારા કર્યા હતા તેથી હું અભાગણી ઊંધું સમજીતી ઊંધું સમજી અભાગણી રે અને મસ્તક લઈને આવી ગામના પાદરમાં ચિતા ખડકાણી અને એ ચિત્તામાં બાઈ ચડવા જાય. ભગવતીના નાદનો આખું વાતાવરણ ગાજી ગયું છે. મસ્તકને ખોલામાં લઈને ભારતની હારી નારી છૂટા કેશ મૂકીને બેઠી છે. એમાં જનમેદની માંથી એક પિયરના ગામનો પુરુષ મળ્યો. એને કીધું કે બેન મારા ગામની દીકરી. તો હા તારા ગામની દીકરી હતી, આ ગામમાં હારે હતી એમ. તો હા મારા બાપને ગામ જાઓ છો? તો હા એક મારા સમાચાર આપજે ને. પીઠલી એક સંદેશડો હું બાપલને કહ્યા. વટે માર્ગુને કહે છે બાપ મારા બાપને ઘરે જઈને એટલું કહી આવજો કે પીઠલી એક સંદેશડો હું બાપલને કહ્યા કે જાગર થાળ ન બજિયા ના ત્રંબક ત્રહત મારો જન્મ થયો તેથી મારા પિતાએ થાળી નહોતી વગાડી, પણ આજ તમારા પિતાને કહેજો કે તમારી દીકરી બે કુળ ઉજલા કરી અને ચિત્તા ઉપર ચડી ગઈ છે. હો બહુ બહુ વિચાર કરો બાપ. તો પાયામાં શક્તિનું સમર્પણ. સુરવીરતા, સુરવીરતા એટલે સુરવીરતા જ કહેવાય. ધર્મને ખાતર, બેન દીકરીની ઇજ્જત ખાતર, નીતિને ખાતર, ધર્મને ખાતર જે માણસ ખપી જાય એને જગત યાદ કરે છે. બાકી તો ખેર જીવતર જીવે તો એક જણ એટલું જ કીધું તું તમે સમજદાર છો બોલ્યો કે હા કેતો તો દુખી હસ્યો એમ. સમજણ છે ને દુઃખ છે, બાકી નાથમરડો કાઢ નાખ્યો ને કાંઈ લેવા દેવા નથી. એને ગમે એમ જીવતર જીવવું હોય જીવી શકે. હે હરિચંદ્ર તારામતી કાશીના ઘાટની ઉપર વેચાણા કે ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે. શું એનો ગુનો? શું સત્યનો છોડવું એ જ ગુનો ને એનો. હે પણ દાંત કાઢતા કાઢતા વેચાણા તો એને ખબર હતી કે આવી ટ્રેનમાં બી લાવા સ્ટેશન જ આવે. હા અને 5 વર્ષના પ્રહલાદને આમ ફેંક્યો ભીતની ઉપર અને પછાડ્યો તો દાંત કાઢતો કાઢતો હોય, કારણ કે એને ખબર હતી કે આવા સ્ટેશન આવે. આ તો આપણે હરેરી જાય. હરિચંદ્રની વાર્તા મેં એક જગ્યાએ કરી હતી મારી પાસે ધ્રુવ કેમ મીંડું મૂકવા બોલો. મને કે આવો દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. એક તો તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું હોય. અને કેલ્સ્યુમ લેવા મોકલે ધ્રુવિકા મૂકતો તારી ઉપર હરિશ્ચંદ્રના કસટ હોય. તું તારે મોજ કર, ટેસ્ટ કરી, ખાલી બજાર જે કરવું એ કર. હે રણ મેદાનમાં ધોળીનો એક જણો પાછો ઉયો એટલે બધા બીના પૂછવા કે ધીંગાણામાં કેમ ધોળીને પાછો ઉયો? તો ક્યાં દયા જેવું નામ છે. ત્યાં કે હાવ બટાઝટી બોલે છે. ધીંગાણામાં બટાઝટી હોય, તું ક્યાં સપ્તાહ સાંભળવા ગયો તો તને હામાં લેવા આવે. અને કીધે આવ્યો એની માં ભાળી ગઈ ડેલી હતી કે ભાઈ ભાગીને પાછો આવ્યો બેટા. તો હા ઓહો ધાવણ લઈ જુ તો તારે જે કેવું કે બાકી ઝાક ઝીલાતી નથી આપણે. અરે મરી ગયા, તારો જન્મ દીધો એના કરતા પાણાનો જન્મ દીધો. તું તારે જે કેવું બે કે હવે હું ત્યાં જાઉં ની માન છટકી આવ્યો ત્યાંથી. આમ જ્યાં મા દીકરો રહોડામાં વાત કરતા કરતા આવ્યા. માને રોટલો ઘડતી હતી ખબર ન પડે એમ ચૂલામાં તાવીથો નાખ્યો અને લાલ ચટક જેવો તાવીથો થયો. ઈ લઈને માને ગોઠણમાં શેડ અણીઓ ડાળી તા રાહમાં ઠેકડો માર્યો, રોટલો પડી ગયો, મરી ગયા. તે તો મને જજવી દીધી. તઈ છોકરો એટલું બોલ્યો કે માં ભાગીને જ આવે. આમાં તારું ધામણ ધાવ્યામાં હું હારા વાટો હોય. એક તાવીથાની અણીઓ દઈને રાહમાં ઠેકડો માર્યો, એ તો ભાગીને જ આવે. બહુ સાચી વાત છે મિત્રો. આ દેશની આરી નારી, આ દેશની ભારતની આરી નારી સમર્પણ